વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરીના આરોપીઓને ઝડપી પાડી વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી શ્રી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ એલસીબી તાપી તથા સાથેના અધિકારી કર્મચારીઓ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજ ચાલુ હતી અને હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ તથા સાથેના બીજા એલસીબી પેરોલ ફ્લો સ્કોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા, જે દરમિયાન સાથેના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે ચોરીમાં ગયેલ ચોર મુદ્દામાં સુઝુકી નંબર GJ26S9100ની ચોરી કરનાર ઈસમ હાલ વ્યારા સ્ટેશન રોડથી તળાવ રોડ તરફ ચાલતો જાય છે તેવી મળેલ બાતમી હકીકત આધારે વ્યારા સ્ટેશન રોડથી તળાવ રોડ ઉપરથી જતા બાતમી હકીકત વાળો આરોપી અક્ષય બાબુલાલ ભગુરેને પકડી પાડી સદર અંગે પૂછપરછ કરતા અઠવાડિયા પહેલા ચોરી કરેલાની હકીકત જણાવતો હોય, જે મોટરસાયકલ બાબતે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતા સદર મોટરસાયકલ ચોરી બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મુજબનો ગુનો દાખલ થયેલ હોય. પકડાયેલ આરોપી પાસેથી કિંમત ₹15,000નો મુદ્દામાલ મુજબ તપાસ અર્થે આરોપીને તારીખ 13/11/2025ના રોજ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી સારું વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ તથા એસઆઈ ધર્મેશભાઈ મગનભાઈ અને ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ વિનોદભાઈ પ્રતાપભાઈ હરપાલસિંહ અભયસિંહ રોનક સ્ટીવન્સ સાથે બ્રિજરાજસિંહ રસિકસિંહ વિનોદભાઈ ગોકળભાઈ અને હસમુખભાઈ વીરજીભાઈ વિપુલભાઈ બટુકભાઈ નાઓએ આ કામગીરી કરેલ છે. રિપોર્ટર કાર્તિક વડવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી.